નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે હવે આપણે ધોરણ 9 સંસ્કૃતની અંદર વ્યાકરણનો જે વિભાગ ડી છે પ્રથમ સેમિસ્ટરમાં એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી। વિકાસ જે કાલ સ્વાધ્યાય પોથીથી અસાઇનમેન્ટ આવે છે તેની આપણે ચર્ચા કરીએ છીએ। તો નીચે આપેલા પ્રશ્નોને સૂચના અનુસાર લખો। તો નોંધ આપણે કે પ્રશ્ન 1, 2 અહીં માત્ર સાચો ઉત્તર છે એ મૂકવાનો છે, જ્યારે પ્રશ્નમાં બીજામાં 2 ખોટા અને કુલ 3 વિકલ્પો આપવાના રહેશે। જુઓ આદર્શ પ્રશ્નપત્ર બનાવેલું છે। તો અહીંયા આપણે પ્રશ્ન જોઈએ। પોત તો નૌકા થાય, જનની તો અંબા, ઘટ તો કુંભ, લબ્ધવા તો પ્રાપ્ય, વૃશ્ચિક તો દ્રુણ, આમ્ર તો રસાલ, વ્યાધ તો લુબ્ધક, શ્રુત્વા તો આકર્ણ્ય, શત્રુ તો રીપુ અરી। આવા સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે, જેનો 1 માર્ક આપેલો છે। હવે આપણે બીજો પ્રશ્ન 30 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ। નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરોધી સંસ્કૃત શબ્દ લખો। વિરોધી મૂકવાનો છે, એનો પણ 1 ગુણ છે। 10 માંથી કોઈ પણ એક પૂછાય, આપણે ચર્ચા કરી લઈએ। તો વિસ્તરેણ તો સંક્ષેપેણ, એકતઃ તો અપરત, નિજ તો પર, પ્રદોષ દિવસ દિન, વિહાય સ્વીકૃત્ય આદાય, યૌવનમ વાર્ધ્યમ, પુરા અધુના, લુબ્ધ અલુબ્ધ, મહતી લબ્ધ્વી, સુરઃ અસુર। પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ। 31 નંબરનો પ્રશ્ન, 1 ગુણ છે। 10 અહીંયા પ્રશ્નો આપ્યા છે, આપણે વર્તમાન કાળના બધા છે। વર્તમાન કાળ આપણે યાદ રાખીએ। મી વહ મહ, સી થહ તહ, તી તહ અંતિ, એ વહે મહે, સે થે થ્વે અને તે તે અંતે। આટલું યાદ રાખી લેવાનું, એટલે આપણને વ્યવસ્થિત રીતે આવડી જાય। તો આપણે શું કરવાનું છે, તો એક વખત આપણે અહીંયા ચેક કરીને જોઈ લઈએ। પહેલો મુદ્દો જે આપેલો છે એને આપણે એક વખત જોઈ લઈએ, એટલે તમને સાવ ઇઝી એકદમ થઈ જાય। હું તમને એક વખત શીખવાડી દઉં છું। સૌથી પહેલાં આપણે કરવાનું છે આ રીતે। મી વહ મહ, સી થહ થ અને તી તહ અંતિ। અહીં દેખાય આ રીતે તમારે સમજી લો। હવે આપણે જોયું તો અંતિ છે, છેલ્લો શબ્દ ચેક કરો, અંતિ છે, તો અહીં ત્રીજામાં છેલ્લામાં અંતિ અહીં દેખાય છે। તો આપણે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, એનીમાં શું કીધું, સ્ત્રુવંતી એમ થાય છે। શોધીને આપણે લખવાનું છે અહીંયા। તો સ્તુવંતી વર્તમાન કાળ અન્ય પુરુષનું રૂપ છે। સ્મરા વર્તમાન કાળ ઉત્તમ પુરુષનું બહુવચનનું રૂપ છે। મિલથ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન રૂપ છે। શૃણોતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે। તિષ્ઠથ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે। અહીંયા અન્ય પુરુષ નહીં આવે, તિષ્ઠથની અંદર વર્તમાન કાળ મધ્યમ પુરુષ આવશે, ત્યાં થોડોક ફેરફાર આપણે કરવાનો છે। વર્તમાન કાળ મધ્યમ પુરુષ ત્યાં થશે, તો ચેક કરો। અહીંયા આપણે તિષ્ઠથ અન્ય લખ્યું છે, ત્યાં આપણે મધ્યમ કરવાનું રહેશે। કુર્વંતી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન। પશ્યંતી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન। મન્યે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન। ઈચ્છામી વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન। ગચ્છસી વર્તમાન કાળ મધ્યમ પુરુષ એકવચન। એ જ રીતે આપણે જોઈએ સામાન્ય ભવિષ્યકાળના રૂપ ગોતવાના છે। તો અહીંયા ગોતેલા કમ્પ્લીટ જવાબ જ છે તમારી સામે। ચરિષ્યામી સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન। ધસ્યસી સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન। વર્ષસ્યતિ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન। પશ્યથ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન। ભવિષ્યથ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિવચન। ચિંતયિષ્યતિ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન। ગમિષ્યતિ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન।
સ્થાસ્યત સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિવચન. નીચેના રૂપો આપ્યા છે, એમાં પુલ્લિંગના શબ્દો છે ગોતવાના છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે, પહેલાંની અંદર મયસ્કર આવશે, બીજામાં આચાર આવશે, ત્રીજામાં આવશે દાની, ચોથામાં મહાવીર, પાંચમામાં કલહ, છઠ્ઠામાં પ્રદોષ, સાતમામાં વ્યાઘ્રહ, આઠમામાં અપરાધ, નવમામાં શત્રુ. આ રીતે પુલ્લિંગ સ્ત્રીલિંગ જોઈ લઈએ. નીચે આપેલા રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દો આપણે જોઈ લઈએ. તો સાક્ષીણી પહેલામાં, બીજામાં મહતી, ત્રીજામાં ઉક્તિહિ, ચોથામાં વિદ્યા, પાંચમામાં કીર્તિહિ, છઠ્ઠામાં શિખા, સાતમામાં સહંતી, આઠમામાં હાનિ, નવમામાં પ્રીતિ. પ્રશ્ન નંબર 7 નપુંસકલિંગ. એમાં નપુંસકલિંગમાં કાંઈ નહીં, જો આપણે પહેલામાં જોયું તો બે ટપકા, એટલે કે કક્કાનો કોઈ પણ અક્ષર પાસે બે ટપકા આપ્યા હોય અથવા ઈકારાંતવાળા રૂપ હોય તો પુલ્લિંગ ગણાય. કાનાવાળો શબ્દ હોય અથવા ઈકારાંત સ્ત્રીલિંગ અને તો સ્ત્રીલિંગના શબ્દો ગણાય. નપુંસકલિંગમાં પાછો હલંત મ આપેલો હોય એ ચેક કરવાનું. તો દિવ્યમ પહેલામાં, બીજામાં સર્વમ, ત્રીજામાં પુરાણમ, ચોથામાં સલિલમ, પાંચમામાં વદનમ, છઠ્ઠામાં ઉપનગરમ, સાતમામાં વૃત્તાંતમ, આઠમામાં નિધાનમ. પ્રશ્ન નંબર 8 રેખાંકિત શબ્દોનો કૃદંતનો પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો આપણે બે કૃદંત આપેલા, સંબંધભૂત કૃદંત અને હેતવર્થ આપેલા છે. તો માં તુમ લખેલું હોય તો હેતવર્થ થાય, ત્વા અથવા ય લખેલો હોય તો સંબંધભૂત કૃદંત થાય. તો પહેલામાં આપણે પ્રત્યુમ લખ્યું, તુમ છે એટલે હેતવર્થ, બીજામાં પિત્વા છે એટલે સંબંધભૂત કૃદંત, ત્રીજામાં પાતુમ છે હેતુ દર્શાવે છે. કઈ અહમ જલમ પાતુમ ઈચ્છામી, હું પાણી પીવા ઈચ્છું છું. તો જ્યારે કોઈ ઈચ્છા એટલે કે જ્યારે કંઈક માટે હોય ત્યારે કંઈક પાણી પીવા માટે, ખાવા માટે, બોલવા માટે આવું જ્યારે હોય ત્યારે હેતવર્થ કૃદંત હેતુ દર્શાવતો હોય ત્યારે હેતવર્થ કૃદંત વપરાય છે. તો અહીંયા આપણે હેતવર્થ કૃદંત આવ્યું. ભૂતવા તો સંબંધક ભૂત કૃદંત છે. અવલંબ્ય સંબંધક ભૂત કૃદંત છે, ભૂત કૃદંત. દ્રષ્ટવા એ પણ સંબંધક ભૂત કૃદંત છે. અવગમ્ય એ પણ સંબંધક ભૂત કૃદંત છે. અને યોજિતુમ એ હેતવર્થ કૃદંત છે. નીચે આપેલી સંધિ છે એમાંથી સાચી કઈ સંધિ છે ગોતવાની છે. આપણે જો બધી આપેલી છે. સદેકમ સત વત્તા એકમ, તત્રેવ તત્ર વત્તા એવ, વિવાદો અપી વિવાદ વત્તા અપી, વસ્તુસ્તુ તો વસ્તુતઃ તુ, યસ્થિષ્ઠતિ યહ વત્તા તિષ્ઠતિ, દિવસા ચ દિવસા વત્તા ચ, પ્રાતરેવ પ્રાતઃ વત્તા એવ, યથોગ્યમ યદિ વત્તા યોગ્યમ, સંધિસ્તાસ્તે સંધિતા તે. હવે નીચે આપેલી છે સંધિ, એને જોડવાની છે. ત્વમ વત્તા એકમ ત્વમેકમ, તમ વત્તા અહમ તમહમ, તવ વત્તા ઉપરી તવો ઉપરી, અધ્ય વત્તા અપી અધ્યાપી, સંન્યાસ વત્તા તુ સંન્યાસ તુ, વિસ્તરેણ વિસ્તરેણાપી, ભજામો વયમ. તો આ રીતે આપણે વિભાગ ડી આખો વ્યાકરણનો છે તે આપણે કમ્પ્લીટ કર્યો. હવે આની પછીના વિડીયોની અંદર વિભાગ ડી પછી ઈ જોઈશું. વિદ્યાર્થી મિત્રો જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.